નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો તાપીના ઉચ્છલ તાલુકામાં પિતાએ સગા પુત્રએ જ મોતને ઘાટ ઉતારી દીધો કે જ્યાં પિતાએ પોતાના પુત્રને કામ કરવા બાબતે ઠપકો આપતા પુત્રએ આવેશમાં આવી સગા બાપ ઉપર હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે, જેમાં ઘરના ચિરાગે ઘરના દીપને બુઝાવ્યો। આ ઘટનાને લઈને સમગ્ર ઉચ્છલ પંથકમાં નિર્દય પુત્ર સામે લોકોનો ફિટકાર વરસાવી જ્યાં આ ઘટનાને લઈને સનસનાટી મચી ગઈ છે, ત્યારે આ બાબતને લઈને પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી। તારીખ 7/11/2024 ના રોજ કલાક 00:30 વાગે હોલીપાડા ફળિયું સુંદરપુર ગામ તાલુકો ઉચ્છલ ખાતે એક મર્ડરનો બનાવ બનેલ અને જે કામે શિવાજીભાઈ ગોસાણાભાઈ વસાવા નાઓને તેમનો દીકરો હરપાલભાઈ શિવાજીભાઈ વસાવાએ પોતે લગ્ન બાબતે બોલાચાલી કરેલ તથા પિતાજીએ તેને હાલમાં ડાંગરનો પાક લેવા માટે મદદ કરવા સૂચના આપતા તેઓ વચ્ચે રકઝક થયેલ, જેની અદાવત રાખી આ હરપાલભાઈએ તેની પાસે રહેલા લોખંડના સળિયા એટલે કે ટોમી વડે તેના પિતાજીને માથાના ભાગે ઈજા કરેલ અને તેના જે પિતાજી છે તેમને સારવાર અર્થે સુરત ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ અને એપલ હોસ્પિટલ ખાતે તેઓનું અવસાન થતા આ કામે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સદર આરોપીને આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વ્યારા ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવનાર છે। તારીખ 7/11/2024 ના રોજ